વાત કરન્સીની કરી લઈએ તો આજે રૂપિયામાં મજબૂતી આગળ વધતી જોવા મળી છે. રૂપિયો ગઈકાલના 84.28ના બંધ સ્તરોની આસપાસ જ આજે ખુલ્યો છે. જોકે ત્યાંથી આજે મજબૂતી વધી છે અને અત્યારે રૂપિયો 84.27ના સ્તરની આસપાસ આપણને દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે MSCI ઇન્ડેક્સમાં થઈ રહેલા ફેરફારને પગલે FPIsનો ફ્લો આવતા રૂપિયાની માંગમાં વધારો થયો છે, જેને કારણે આજે આ મજબૂતી જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લો, 107.6ની આસપાસ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. વધારે ચર્ચા કરીશું. LKP સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. જતીનજી, રૂપિયાની અંદર પાછલા 2 દિવસથી એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે અને રૂપિયો મજબૂતી તરફ આગળ વધી રહ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કયા કારણ છે? અને ડોલર ઇન્ડેક્સ જે છે એમાં પણ ઉપલા સ્તરેથી થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે. તો કરન્સીની ચાલ પર કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ અને આપને કઈ રીતની કરન્સીની ચાલ આગળ લાગી રહી છે? ગુડ મોર્નિંગ ઝના. જો જે હિસાબથી રૂપિયાની આપણે ચાલ જોઈ છે રિસન્ટ પાસ્ટના અંદર છેલ્લા 2-3 દિવસનો અગર આપણે ડેટા અગર છોડી દઈએ તો વીકનેસનો દારોબાર હતો, બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર એક સારી અમથી તેજી બનેલી હતી અને FISનો ઓફલોડ હતું. હવે સેમ એનું વિપરીત થયું છે કે ડોલર ઇન્ડેક્સના અંદર થોડુંક સોફ્ટનેસ આવ્યું અને સાથે સાથે જ FIના તરફથી જે સેલ ઓફ હતું એ ધીમું થઈ ગયું અને ઓછું થઈ ગયું. ઇનફેક્ટ ગઈકાલના દિવસે તો કેશના અંદર કેપિટલ માર્કેટ્સના અંદર બાઇંગ પણ જોવા મળી છે, જેના કારણથી રૂપિયાને જે છે એ છેલ્લા 2-3 દિવસથી સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે. પોલિટિકલી પણ જોવા જઈએ તો ગવર્મેન્ટના અંદર સારું અમથું મહારાષ્ટ્રના અંદર રિઝલ્ટ આવ્યું છે, જેના કારણથી પણ એક સ્ટ્રોંગ કેપિટલ એક્સપેન્ડિચર જે છે કેપેક્સ વધી શકે છે ઇન્ડિયાના અંદર, એસ્પેશિયલી ફાઇનાન્શિયલ હબ મહારાષ્ટ્ર અને મુંબઈના અંદર. સો આ બધા કારણોથી મુખ્ય કારણોના વજહથી રૂપિયાના અંદર જે છે આપણે એક સ્ટ્રેન્થ જોઈ છે અને આગળ ચાલતા હવે રેન્જ જે છે એ થોડુંક પોઝ થઈ જશે. જે પહેલા સ્ટ્રોંગલી ફોલ થઈ રહ્યો હતો રૂપિયો કન્ટિન્યુઅસલી, હવે ક્યાંય ને ક્યાંય થોડુંક પોઝ લઈ લેશે, જ્યાં 84.50 84.45 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટનો ઝોન પ્લે કરતો જોવા મળશે કન્ટિન્યુઅસલી અને 84 તરફના આપણે જર્ની જે છે એ તરફ આપણે વધી રહ્યા છે. મેઇનલી જે છે અહીંયા પ્રાઇસ એક્શન જોવા જશું તો અહીંયા પ્રોફિટ બુકિંગ જે છે તમને ડોલર રૂપી પેરના અંદર જોવા મળશે. પાછા ટાઈમિંગ હાયર સાઇડ પર USD INR ને સેલ કરીને ચાલવાનું છે. 84.35 84.40 વેરી કમ્ફર્ટેબલ લેવલ્સ છે. જ્યારે બી 84.35 ના લેવલ્સ મળી જાય ત્યારે એના અંદર શોર્ટ કરીને ચલાય અને નીચેમાં 84.20 સુધીના લેવલ્સ જે છે એ ધીરે ધીરે આવતા જોવા મળશે. થોડું અહીંયાથી પોઝિટિવ રુઝાન દેખાઈ રહ્યું છે રૂપિયાના માટે કન્ટિન્યુ થતો, અનલેસ એન્ડ અન્ટિલ ડોલર ઇન્ડેક્સ વળી પાછું 108ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ ન કરે ત્યાં સુધી આ વ્યૂ જે છે મારો બનેલો રહેશે. રૂપિયો જે છે અહીંયાથી મજબૂત થોડો દેખાય છે. ઓકે, તો રૂપિયો અહીં આગળથી થોડો મજબૂત થતો લાગી રહ્યો છે અને આપણે રૂપિયાની ચાલ પર કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ છે એની પણ અહીં આગળથી ખાસ વાત કરી છે. હવે જો આપણે વાત સોનાની કરી દઈએ કે કઈ રીતે સોનાની અંદર કારોબાર થતા અહીં આગળથી દેખાઈ રહ્યો છે, તો સોનાની ચાલ પર આપણે જો નજર કરીએ તો સોનામાં ગઈકાલના ઘટાડા બાદ આજે આપણને રિકવરી આવતી જોવા મળી છે. કોમેક્સ ઉપર સોનામાં આજે થોડી તેજી આવ્યા બાદ ફરી પાછો એક લાલ નિશાનની અંદર કારોબાર ફેરવાતો દેખાયો છે. 2622ના સ્તરોની આસપાસ સોનાની અંદર કારોબાર થતો કોમેક્સ ઉપર દેખાઈ રહ્યો છે. જ્યારે MCX પર ડિસેમ્બર વાયદાની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં સામાન્ય દબાણ છે 75,176ના સ્તરની આસપાસ. અહીંયા આગળથી MCX ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર પર કરાર થવાના સમાચાર લઈને સોનામાં ઘટાડો આવ્યો હતો. જોકે અમેરિકામાં વ્યાજદર કાપની શક્યતા ઘટી રહી હોવાને પગલે પણ દબાણ આવતું જોવા મળ્યું છે. જતીનજી, સોનાને અહીંયા આગળથી કઈ રીતે આપણે જોવું જોઈએ? કારણ કે જે રીતે આપણે જોયું છે કે ગઈકાલે 3.5% જેવા સોનાના ભાવ ઘટી ગયા હતા. હવે આજના દિવસે FOMCની મિનિટ્સ પણ આવવાની છે, એની કઈ રીતની ઇમ્પેક્ટ આવશે? આ સીઝ ફાયરના જે એક સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કે સીઝ ફાયર થવાની શક્યતા છે, તો આ બધાની સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? સોનામાં કેવી રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ? મને લાગે છે અહીંયાથી વોલેટિલિટી જે છે તમને અહીંયાથી વધતી દેખાશે. રેન્જ જે છે ક્યાંય કે થોડું મોટું થઈ જશે અને સાઇડવેઝ વોલેટિલિટી રેન્જના સાથે અહીંયા ટ્રેડ કરવા પડશે. નિયર ટર્મમાં થોડું ડિફિકલ્ટ રહેશે સોનાના માટે પાછું હાઈ પર આવવા માટે અને સ્ટ્રોંગલી પોઝિટિવ ટ્રેન્ડ થવા માટે થોડુંક અહીંયાથી મને થોડું લાગે છે ડિફિકલ્ટી રહેશે, બીકોઝ એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે અને મેજર પ્રોફિટ બુકિંગ થયું છે ગઈકાલના દિવસે, જેનાથી એમ દર્શાવવામાં આવે છે કે લોઅર લેવલ્સ જે છે એ પહેલા ટેસ્ટ થશે before taking any rise ahead. So જ્યાં સુધી આ 75,800 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેડર્સને મારી એડવાઇસ રહેશે કે અહીંયાથી હવે વીકનેસનો કારોબાર જે છે ચાલુ થઈ ગયો છે. આજના સવારના દિવસે પણ આપણે જોવા જઈએ તો
સારું આમ તો થોડુંક પોઝિટિવિટીનું રુઝાન દેખાઈ રહ્યું હતું, બટ વળી પાછું એના અંદર સેલિંગ આવી ગયું છે થોડુંક તેજી થયા બાદ. તો આ વીકનેસનું ટ્રેન્ડ જે છે મને લાગે છે થોડુંક હજી કન્ટિન્યુ થઈ શકે છે. નીચેના લેવલ્સ જે મને લાગે છે ટેસ્ટ થઈ શકે છે અરાઉન્ડ અબાઉટ 74,000 સુધી અને 74,200 સુધીના લેવલ્સ નીચેમાં સોનું જે છે ટેસ્ટ કરવા જઈ શકે છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવો. 75,500 400 ના આજુબાજુ લેવલ્સ મળે છે પાછા, ત્યારે એના અંદર સેલ કરીને ચાલવાનું છે. 75 ના ઉપર 76 ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 74 250 74 સુધીના તમે ટાર્ગેટ રાખી શકો છો. 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો આ ટ્રેડિંગ પર્પઝના હિસાબે. અને સાથે સાથે જ આ વીકના અંદર ઘણા બધા ડેટા પણ ઇમ્પોર્ટન્ટ લાઇન્ડ અપ છે. સીબી કન્ઝ્યુમર કોન્ફિડન્સનો ડેટા છે, પીસી પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા છે. તો એના કારણથી પણ વોલેટિલિટી વધતી રહેશે અને કોમેક્સમાં પણ જ્યાં સુધી 2450 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આ વીકનેસ જે છે હજી બનેલું રહી શકે છે ગોલ્ડના. જી જણાવો. ઓકે, તો ગોલ્ડમાં વીકનેસ કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે. સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવીને ચાલો. 75,400ની આસપાસથી તમે સેલ કરો. 76,000નો સ્ટોપ લોસ, 74,250 સુધીના ટાર્ગેટ માટે 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે વેચીને ચાલવાની સલાહ. ચાંદી ઉપર પણ નજર કરી લઈએ તો ચાંદીમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે થોડી રિકવરી છે. ગઈકાલે ચાંદીમાં 3.8%નો ઘટાડો આવ્યો હતો અને કોમેક્સ ઉપર ભાવ $31ની નીચે પહોંચ્યા હતા. તો એમસીએક્સ ઉપર ભાવ 88,000ની નીચે સરકતા દેખાયા છે. કઈ રીતે ચાંદીમાં આપની સલાહ રહેશે જતીનજી? સિમિલર વ્યૂ પોઈન્ટ છે જના, જે શક્તિ ગોલ્ડના અંદર વીકનેસ છે, ચાંદી પણ એનાથી વિપરીત નથી, બીકોઝ બેઝ મેટલ માર્કેટના તરફથી કોઈ મોટા ભાગે અહીંયા સપોર્ટ નથી મળી રહ્યું મેઇનલી, અને ચાંદી માટે પણ પરિબળો થોડાક અહીંયાથી વીકનેસના દેખાઈ રહ્યા છે. જો ડોલર ઇન્ડેક્સના અંદર અનલેસ એન્ડ અનટિલ બહુ મેજર સેલ ઓફ આવી જાય તો અહીંયાથી ગોલ્ડ અને સિલ્વર થોડુંક પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરતા જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાઉ એવું દેખાઈ નથી રહ્યું કે ડોલર ઇન્ડેક્સના અંદર કંઈ બહુ મોટું મેજર સેલિંગ આવે કે 105 સુધીના લેવલ્સ ટેસ્ટ કરવા આવ્યો છે ડોલર ઇન્ડેક્સ. સો મને લાગે છે આ વીકનેસ કન્ટિન્યુ રહેવું જોઈએ. જે લેવલ્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ જે છે અરાઉન્ડ અબાઉટ 88,500 ના છે ઇમિડિયેટ બેસિસ પર. જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એમના માટે આ વ્યૂ પોઈન્ટ છે. 88,500 ના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે નેગેટિવ પકડીને ચાલો. લોઅર લેવલ્સ પર 87,000 87,200 ના લેવલ્સ તમને આજથી કાલના અંદર જોવા મળી શકે છે. સો વીકનેસના સાથે ટ્રેડ છે, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. ઓકે, તો ચાંદીમાં પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જ અપનાવીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 87,200 સુધીના ટાર્ગેટ આપણને બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલો. આ સાથે જ હાલ લઈશું એક બ્રેક, અને બ્રેક બાદ આપણે ક્રૂડ, મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત. આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ. ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3%નો ઘટાડો આવ્યો હતો. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ $73ની નીચે છે, તો હવે આપણે ઉપર $73 પાર આવતા જોઈ શકીએ છીએ, અને આવતા સપ્તાહે ઓપેક અને સાથી દેશોની બેઠક ઉપર બજારની નજર પણ બનેલી છે. તો જતીનજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? ફરી એક વખત આપણને એક રિકવરીનો પ્રયાસ થતો દેખાઈ રહ્યો છે. 5843 પર એમસીએક્સ ક્રૂડ, બ્રેન્ટ 73 ઉપર. ક્રૂડ માટે હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? જના, જો ગઈકાલના દિવસે આપણે ગોલ્ડ ને ક્રૂડ બેયના અંદર એક સેલ ઓફ જોયું છે, બીકોઝ મિડલ ઈસ્ટના અંદર તણાવ અને ટેન્શન જે છે ઓછા થવું, એ ક્યાં ને ક્યાં વોર પ્રીમિયમ જે છે એ જે પકડીને રાખેલું, એ બે વસ્તુ ગોલ્ડ ને સિલ્વરે છોડી દીધું છે અને ડિસ્કાઉન્ટ કરી લીધું છે. જો અનલેસ એન્ડ અનટિલ જ્યાં સુધી કોઈ બીજું નેગેટિવ ન્યૂઝ ફ્લો સર્કલ નથી કરતું ત્યાં સુધી આ બે વસ્તુને પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરવા માટે થોડુંક ડિફિકલ્ટી થઈ શકે છે. અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સના અંદર પણ જે સ્ટ્રેન્થ પકડીને રાખી છે એના કારણથી પણ પ્રેશર જે છે એ પાછું બનતું દેખાઈ શકે છે. અનલેસ એન્ડ અનટિલ ઓપેક તરફથી કોઈ ઓપેક પ્લસ તરફથી કોઈ અપડેટ નથી આવતું, બીજું પ્રોડક્શન કટને લઈને, રુઝાન લઈને, કે પછી ડિમાન્ડ સાયકલ આગળ ચાલીને પિકઅપ લઈ શકે છે, પણ પ્રોડક્શન હજી પણ કાપમાં રહેશે, તો જ ક્રૂડને જે છે અહીંયાથી થોડુંક સપોર્ટ મળી શકે છે. અને ટેકનિકલી જોવા જઈએ તો સ્ટ્રક્ચર હજી થોડુંક વીક લાગે છે ગઈકાલના સેલ ઓફના પછી. 5850 અને 5900 ના આજુબાજુ હું કમ્ફર્ટેબલ રહીશ સેલિંગ કરવા માટે થઈને. હમણાં આ લેવલ્સ પર સેલિંગની રેકમેન્ડેશન નથી કરતો. શોર્ટ ટર્મ માટે જેને ટ્રેડ કરવું હોય 5900 ના આસપાસ સેલ કરીને ચાલી શકે છે. 5960 ના ઉપર સ્ટોપ લોસ રાખવું, મોટામોટી 6,000 નો સ્ટોપ લોસ રાખવું,
5900 ના નજીક જેટલું સેલ કરશો એટલું સારું રહેશે, રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જશે. અને 5800 ના નીચે જે છે તમારો ટાર્ગેટ રાખીને ચાલવાનું. આ એક શોર્ટ ટર્મના માટે ટ્રેડ રહેશે. ઇન્ટ્રાડે પર્પઝનો ટ્રેડ નથી આપી રહ્યો હું. સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવીને રાખો ક્રૂડ ઓઇલના. ઓકે, તો શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની રણનીતિ અહીંયા આગળથી ક્રૂડ ઓઇલમાં અપનાવીને ચાલવાની રહેશે. તો 5900ની નજીક તમે વેચીને ચાલી શકો છો. તો આપણે ક્રૂડની વાત કરી અને નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો ગઈકાલના ઉછાળા બાદ આજે નેચરલ ગેસની અંદર ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. નેચરલ ગેસમાં કઈ રીતની આપની સલાહ રહેશે જતીનજી? સિમિલર વ્યૂ પોઈન્ટ છે. વોલેટિલિટીના સાથે જ ટ્રેડ રહેશે આના અંદર પણ. હાલાકી જોવા જઈએ તો એક રિસન્ટ રનઅપ જે છે એ ક્યાંને ક્યાંક પોઝિટિવિટીના સાથે જ રહ્યો છે. બટ વોલેટિલિટી જે છે એ વધી ગઈ છે આના અંદર. કાઉન્ટરના અંદર રોજના દિવસે આપણે જોવા જઈએ તો એવરેજ રેન્જ જે છે એ વધી ગયું છે. સો 280-285 ના વચ્ચે મળે છે તો હું કમ્ફર્ટેબલ છું બાઇંગના માટે નેચરલ ગેસના અંદર. બીકોઝ 275 નું ઓવરઓલ સેટઅપ જે છે એ પોઝિટિવ છે. 275 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ મારો થોડો પોઝિટિવિટીનો બનેલો છે. બટ રિસીવર્ડને ધ્યાનમાં રાખીને અગર જોવા જઈએ તો 280-285 ના રેન્જમાં જ બાઇંગ કરીને ચાલુ આના અંદર. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ. અને હાયર સાઇડ પર જોવા જઈએ તો 305 થી લઈને 310 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય છે. આ એક પોઝિશનલ ટ્રેડના હિસાબે વ્યૂ પોઈન્ટ રહેશે. ઇન્ટ્રાડેના હિસાબે આનું ઓલું ફેરફાર ના કરું. બને એટલું આના અંદર રિસ્ક મેનેજમેન્ટ કરીને ચાલુ. બીકોઝ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર રહે છે, આપણને બધાને ખબર છે. સો મલ્ટિપલ લોટ સાઇઝમાં જે કરતું હોય તો મિની કોન્ટ્રાક્ટ છે કે ઓપ્શન કોન્ટ્રાક્ટ છે મિનીના, અથવા રિસ્ક તમારી વધારે લેવાની ઈચ્છા હોય તો મેગા કોન્ટ્રાક્ટ અને મેગા કોન્ટ્રાક્ટ ઓપ્શન કોન્ટ્રાક્ટ પણ અવેલેબલ છે. સો ડિપેન્ડિંગ અપોન યોર રિસ્ક એપેટાઇટ એના અંદર એવી રીતે ટ્રેડ લેવું, લેવલ્સ પ્રમાણે આના અંદર ટ્રેડ કરવું. ઓકે, તો પોઝિશનલી 310 ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એ રીતે પોઝિશનલી તમે ખરીદારી કરીને નેચરલ ગેસમાં ચાલી શકો છો. હવે મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે. ઝિંકમાં ખરીદારી સામે એલ્યુમિનિયમ, લેડ અને કોપરમાં દબાણ છે. ચીનમાં હવે કોઈ વધુ રાહત પેકેજ મળવાનું નથી અને ગઈકાલે ડોલરમાં મજબૂતી હતી, જેને પગલે દબાણ વધ્યું હતું. ટ્રમ્પના નવા ટેરિફ લગાડવાની પણ અસર દેખાઈ રહી છે. મેટલ્સને અસર કરતા ઘણા બધા પરિબળો છે અને ચીન તરફથી હવે રાહતની આશા નથી. ત્યારે મેટલ્સમાં કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? ઝના, જો જે હિસાબથી અપડેટ છે કે ચાઇના તરફથી હમણાં ફિલહાલ કોઈ ન્યૂ અપડેટ નથી આવવાનો માર્કેટ સેન્ટિમેન્ટને સપોર્ટ કરવા માટે થઈને, તો એના કારણથી બેઝ મેટલ માર્કેટ પર થોડું પ્રેશર બનતું દેખાઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે એ મને વધારે લાગે છે. 815 કોપર હાયર સાઇડ પર અને 795 લોઅર એન્ડ પર કોપરની રેન્જ જે છે એ હું આપી રહ્યો છું. 820 હું જે રેન્જ આપી રહ્યું છું ડિસેમ્બર કોન્ટ્રાક્ટની આપીશ હવે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જે છે 805 પાસે ચાલી રહ્યો છે હમણાં. સો 815 હાયર સાઇડ પર અને 795 લોઅર એન્ડ પર. સાથે સાથે જ ઝિંકનું પણ આપણે જોવા જઈએ રેન્જ તો ક્યાંય ને ક્યાંય 285-286 ઓન ધ હાયર સાઇડ રહેશે અને 275-277 લોઅર એન્ડ પર રહેશે. ઝિંકના અંદર બાઇંગ કરીને ઈચ્છતા હો તો 278-279 ના લેવલ્સ મળે છે, ત્યારે તેના અંદર બાઇંગ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 274 ના નીચે રાખવાનું અને હાયર સાઇડ પર 285 ના ટાર્ગેટ રાખો. એક નાનકડું રેન્જ જે છે ક્યાંને ક્યાં માર્કેટ પકડીને ચાલશે હમણાં. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની હું વાત કરીશ. અને ટ્રેડિંગ જે છે ક્યાંને ક્યાંય તમે ઝિંક મોટું કાં તો ઝિંક મિની, જેવું તમારે રિસ્ક મેનેજમેન્ટ હોય એના હિસાબથી ટ્રેડ લેવું આના અંદર. અને હાઈલી વોલેટાઇલ આગળ રેન્જ બાઉન્ડ રહી શકે છે. જો ડોલર ઇન્ડેક્સ અંદર પાછું મોમેન્ટમ ઓન ધ હાયર સાઇડ આવી ગયું તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલો 274 નો ઝિંકના અંદર. ઓકે, તો ઝિંકમાં ઘટાડે ખરીદીની સલાહ અને કોપરમાં પણ એક રેન્જ અહીંયા આગળથી આપણે જાણી છે 815થી 795 નીચેની તરફ. તો આ એક વ્યૂ આપણે મેટલ્સ પર લીધો. અને જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે હવે આપણે